આજની વાર્તા મરેલી બિલાડીનો રિવાજ. એકવાર એક લગ્ન વખતે ઘણા મિષ્ટાન તથા પકવાન બની રહ્યા હતા. તે વખતે ઘરની પાળેલી બિલાડીએ ખૂબ ઉઠામો કર્યો. તે દરેક વસ્તુમાં મોં ઘાલતી અને તેને એંઠી કરી દેતી. ઘરની માલિકણે તેને પકડીને એક ટોપલા નીચે પૂરી દીધી. પછી તે પોતાના કામે વળગી. કામ ખૂબ હોવાથી ઘણા દિવસ સુધી તેને બિલાડીને બહાર કાઢવાનું યાદ ના આવ્યું. આથી તે મરી ગઈ. જાન જ્યારે પાછી આવી અને વહુએ ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે પેલી સ્ત્રીને બિલાડી યાદ આવી. જોયું તો તે મરી ગઈ હતી. તેને બહાર ફેંકાવી દીધી. નવી વહુએ આ બધું જોયું. તેણે એવું માન્યું કે આ ઘરની પરંપરા આવી જ છે. પછી જ્યારે તેનો પુત્ર મોટો થયો અને તેની જાન ગઈ ત્યારે તેણે પણ એક બિલાડીને પકડીને ટોપલા નીચે પૂરી દીધી. આથી તે મરી ગઈ. જ્યારે નવી વહુ ઘરમાં પ્રવેશી ત્યારે તેણે પણ બિલાડીને ફેંકાવી દીધી. કુળની પરંપરા માનવાના કારણે તેણે પણ એવું કર્યું હતું. આજે આવી કેટલીય અંધ પરંપરાઓ ફેલાયેલી છે. શું ઉપયોગી છે અને શું બિનઉપયોગી છે તેનો વિચાર કર્યા વગર ક્રમ ચાલતો રહે છે. આથી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જે બિનઉપયોગી હોય તેવી બાબતોનો ત્યાગ કરવો જોઈએ.